હેલો દોસ્તો, હું છું નીરવ વ્યાસ. સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, આજે આપણે કવર કરીશું કવિઓના નામ અને તેના ઉપનામ, એ પણ ટ્રીકથી, જે તમને રટવાની બિલકુલ જરૂર નથી. તો ચાલો વગર સમય બગાડે આપણે શરૂ કરીએ. પહેલું જ છે કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે? ઘનશ્યામ. યાદ કેવી રીતના રાખશું? કનૈયા એટલે કૃષ્ણ. કૃષ્ણનું એક નામ છે શ્યામ. તો આવી રીતના આપણે ઇઝીલી યાદ રાખી શકીશું. કનૈયાલાલ મુનશીનું ઉપનામ છે ઘનશ્યામ. નેક્સ્ટ, બાલાભાઈ દેસાઈ. બાલાભાઈ દેસાઈનું ઉપનામ છે જય ભીખુ. યાદ કેવી રીતના કરશું? બાલાભાઈ ઉપરથી યાદ આવે આપણને બાલ ઠાકરે, મુંબઈ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર અને મુંબઈમાં બાલા સાહેબની જય જયકાર થતી હોય છે. તો આવી રીતના આપણે યાદ રાખી શકીશું. બાલાભાઈ દેસાઈનું ઉપનામ છે જય ભીખુ. નેક્સ્ટ, મગનલાલ પટેલ. મગનલાલ પટેલનું ઉપનામ છે પતિલ. આને યાદ આપણે કેવી રીતના કરી શકીએ? તો એની સરનેમ ઉપરથી. સરનેમ છે પટેલ, તો અહીંયા પતિલ. તમે જોશો તો સેમ વોઇસ આવશે, પટેલ પટેલ, પટેલ પટેલ. નેક્સ્ટ, લાભશંકર ઠાકર. લાભશંકર ઠાકરનું ઉપનામ છે પુનર્વસુ. યાદ કેવી રીતના રાખશું? લાભ મેળવવા માટે મનુષ્ય પુનઃ પ્રયાસ કરે છે. તો આવી રીતના આપણે યાદ રાખી શકીએ. લાભશંકર ઠાકરનું ઉપનામ છે પુનર્વસુ. નેક્સ્ટ, કવિ નાનાલાલ. કવિ નાનાલાલનું ઉપનામ છે પ્રેમ ભક્તિ. નાનાલાલ એટલે નાના બાળકો. નાના બાળકોને આપણને હંમેશા પ્રેમ અને ભક્તિ આપવી જોઈએ. નેક્સ્ટ, રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠનું ઉપનામ છે મકરંદ. યાદ કેવી રીતના રાખશું? એની સરનેમ ઉપરથી. નીલકંઠ, મકરંદ. આનામાં પણ 4 અક્ષર, આનામાં પણ 4 અક્ષર. સેકન્ડ લાસ્ટ અક્ષર ઉપર અનુસ્વાર, સેકન્ડ લાસ્ટ અક્ષર ઉપર અનુસ્વાર. દોસ્તો, આવો તમને એક જ ઓપ્શન જોવા મળશે, બીજો જોવા નહીં મળે, જે તમે ઇઝીલી ટીક કરી શકશો. નેક્સ્ટ, અનંતરાય રાવળ. અનંતરાય રાવળનું ઉપનામ છે સૌનિક. યાદ કેવી રીતના રાખશું? અનંત, આને લેશું સૌનિકને લેશું સૈનિક. જેની પાસે અનંત સૈનિક છે તે દેશ ક્યારેય પરાજય પામશે નહીં. તો આવી રીતના આપણે યાદ રાખી શકીશું. નેક્સ્ટ, બળવંતરાય ઠાકોર. બળવંતરાય ઠાકોરનું ઉપનામ છે સેહેની. યાદ કેવી રીતના કરશું? બળ તાકાત. જેની પાસે બળ તાકાત હશે એ કોઈનું પણ સહન કરશે નહીં. તો આવી રીતના આપણે યાદ રાખીશું. દોસ્તો, આના પછી મેં એક ટેસ્ટ લીધી છે, જેથી આપણને ખબર પડે કે આપણને કેટલા યાદ રહ્યા. તો ચાલો જોઈએ આપણને કેટલા યાદ રહ્યા. પહેલું જ છે કનૈયાલાલ મુનશીનું ઉપનામ જણાવો. તમને 3 સેકન્ડ મળે છે. જો તમે લીધો છે ઓપ્શન સી, તો તમારો જવાબ બિલકુલ સાચો છે. કનૈયાલાલ મુનશીનું ઉપનામ છે ઘનશ્યામ. નેક્સ્ટ, બાલાભાઈ દેસાઈનું ઉપનામ જણાવો. જો તમે લીધો છે ઓપ્શન એ, તો તમારો જવાબ બિલકુલ સાચો છે. બાલા સાહેબની જય જયકાર. નેક્સ્ટ, મગનલાલ પટેલનું ઉપનામ જણાવો. સાચો આન્સર છે ડી, પતિલ. પટેલ સેમ વોઇસ છે. નેક્સ્ટ, લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. જો તમે લીધો છે ઓપ્શન બી, તો તમારો જવાબ બિલકુલ સાચો છે. લાભ લેવા માટે માણસો પુનઃ પ્રયત્ન કરશે. નેક્સ્ટ, કવિ નાનાલાલનું ઉપનામ જણાવો. સાચો આન્સર છે ઓપ્શન સી, પ્રેમ ભક્તિ. નાનાલાલ નાના બાળકોને પ્રેમ અને ભક્તિ આપવી જોઈએ. નેક્સ્ટ, રમણભાઈ નીલકંઠનું ઉપનામ જણાવો. જો તમે લીધો છે ઓપ્શન એ, તો તમારો જવાબ બિલકુલ સાચો છે. મેં તમને કીધું હતું આના જેવો આપણને એક જ ઓપ્શનમાં એક જ આન્સર એવો દેખાશે. નીલકંઠ 4 અક્ષર. સેકન્ડ લાસ્ટ અક્ષર ઉપર અનુસ્વાર, સેકન્ડ લાસ્ટ અક્ષર ઉપર અનુસ્વાર. નેક્સ્ટ, અનંતરાય રાવળનું ઉપનામ જણાવો. સાચો આન્સર છે ઓપ્શન એ, સૌનિક. સૌનિકને આપણે લેશું સૈનિક. અનંત સૈનિક જેની પાસે હશે તેની કદી પણ હાર થશે નહીં. નેક્સ્ટ, બળવંતરાય ઠાકોરનું ઉપનામ જણાવો. જો તમે લીધો છે ઓપ્શન બી, તો તમારો જવાબ બિલકુલ કરેક્ટ છે. બળવંતરાય, બળ તાકાત જેની પાસે હશે તે કોઈનું પણ સહન કરશે નહીં, સેહેની. બસ ઓકે મિત્રો, તો લાસ્ટમાં હું તમને એટલું જ કહીશ, બી સ્માર્ટ. નો વન કેર્સ અબાઉટ યોર એફર્ટ્સ, ઓનલી ધ રિઝલ્ટ. થેન્ક યુ.